નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 100 ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું. જી એડવાન્સમાં ટોચના 10માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1, 3, 4, 6, 7 અને 10 પ્રાપ્ત કર્યા. આ ઉત્કૃષ્ટ પરિણામો નારાયણાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને તેના મજબૂત સંશોધન સંચાલિત શિક્ષણશાસ્ત્રનો પુરાવો છે, જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે. આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓએ ટોચના 100 રેન્કમાંથી 43 રેન્ક મેળવ્યા છે, જેનાથી ભારતના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત અમારા વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને ખંતને જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પોષવાના નારાયણાના 46 વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે. મારું નામ મન પટેલ છે. મારો જેડબલઈ એડવાન્સ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે. મન કઈ પ્રકારની તૈયારીઓ હતી? થોડું લાંબુ બોલજો. કેટલી મહેનત કરતા હતા? આવનાર ફ્યુચરનો શું ગોલ છે એને લઈને વિગતે આખી વાત કરો. લાઈક 2 વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો, લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો. લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે, અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે. અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું. નારાયણ એકેડમી વિશે છે. હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું, અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે, જે નારાયણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે. સર, જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપની એકેડમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે, વિદ્યાર્થીઓની કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી? રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પહેલા 10 બાળકોમાં 5, પહેલા 100 બાળકોમાં 43 બાળકોએ સ્થાન મેળવ્યું છે. અને ગુજરાત રાજ્યની અંદર પહેલા 100 બાળકોની અંદર આપણા 2 બાળકો, અમદાવાદ શહેરની અંદર આપણો 1 બાળક જે પહેલાં 100 ને પહેલાં 50ની અંદર સ્થાન ધરાવે છે. મન પટેલ, જેમણે 43મી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે. અને ઓવરઓલ આપણા 1000ની અંદર 5 બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલાં જ વર્ષે ઉત્તીર્ણ થયા છે. નારાયણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડૉક્ટર પી શરણી મેમ અને ડૉક્ટર પી સિંધુરા મેમ, રાઈટ, એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા. અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ, ટેસ્ટિંગ સિસ્ટમ, નારાયણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાયણાનું વિશાળ રિસર્ચ વર્ક, રાઈટ, આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે. અને નારાયણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે, જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે, જે આ બાળકોને મોટિવેશન કરે છે, એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે.